આજે આપણે બનાવશું ગરમીમાં ઠંડક આપે તેવો ઠંડો ઠંડો અને 5 જ મિનિટમાં બની જાય તેવો જાંબુ શોર્ટ્સ. તો તેના માટે આપણે લઈશું અડધો કિલો જાંબુ, 8 થી 10 ફુદીનાના પાન, 3 થી 4 ચમચી ખડી સાકર, 2 ચમચી સિંધાનું મીઠું, 8 થી 10 બરફના ટુકડા અને ગાર્નિશિંગ માટે અડધું લીંબુ. તો ચાલો આપણે જાંબુ શોર્ટ્સ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં જાંબુને લઈને આ રીતે તેના ટુકડા કરી લઈશું. આ રીતે આપણે 1 બાય 1 બધા જાંબુના ટુકડા કરી લઈશું. જાંબુ શોર્ટ્સ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે અને ખૂબ જ સસ્તો પણ પડે છે. હવે જાંબુના ટુકડા થઈ ગયા છે તો એક મિક્સર જાર લઈ તેમાં આપણે એને ક્રશ કરી લઈએ. હવે મિક્સર જારમાં આપણે જે જાંબુના પીસ કર્યા છે તે નાખી દઈશું. ત્યારબાદ તેમાં 8 થી 10 પુદીનાના પાન નાખી દઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી ખડી સાકર નાખી દઈશું, જેનો મેં પાવડર બનાવી લીધો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું નાખી દઈશું. ત્યારબાદ તેમાં 8 થી 10 બરફના ટુકડા અને અડધા લીંબુનો રસ નાખી દઈશું અને મિક્સરને આપણે હવે આપણો જાંબુ શોર્ટ્સ રેડી થઈ ગયો છે તો આપણે એને ગાર્નિશ કરી લઈએ. તો તેના માટે આપણે એક બાઉલમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી લાલ મરચાંનો પાવડર આ રીતે નાખી હવે આપણે આને મિક્સ કરી લઈએ. હવે આ રીતે ગ્લાસ લઈ અને આ રીતે લીંબુને ગ્લાસની કિનારી પર આપણે દબાવીને લગાવી દઈશું અને આ રીતે મીઠામાં બોરીને આપણે એને ગાર્નિશિંગ કરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે રેડી કરેલા જાંબુ શોર્ટ્સ નાખી દઈશું. તો તૈયાર છે આપણો ઠંડો ઠંડો જાંબુ શોર્ટ્સ. જ્યુસ સેન્ટર કરતાં પણ ઘરે જાંબુ શોર્ટ્સ ખૂબ જ સરસ બને છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો. અને તમને આ જાંબુ શોર્ટ્સનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નેક્સ્ટ રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે. કુસુમ્સ કિચનને તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ટિપ્સ: કટ કરેલા જાંબુના ટુકડાને તમે સ્ટોર કરીને ફ્રીઝરમાં મહિના સુધી રાખી શકો છો અને જ્યારે તમને શોર્ટ્સ પીવાનું મન થાય ત્યારે ફ્રીઝરમાંથી કાઢીને એને તમે બનાવી શકો છો.